गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા। રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષોની શોધ કરી, એને સેના ઉપરથી કોષો છે એ વસ્તુ નક્કી કરી, એની રચના કેવી છે કે એક મધપૂડા જેવી એની રચના હતી। એ પછી આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ કેટલાક અલગ અલગ કોષો પણ જોયા હતા। હવે એમાં જોયું તો પ્રાણી કોષની અંદર સૌથી બહારનું પડ જેને આપણે શું કહીએ છીએ, કોષરસ પટલ અથવા તો કોષીય પટલ, ક્લિયર। વનસ્પતિ કોષની અંદર સૌથી બહારનું પડ જે કહીશું કોષ દિવાલ, એની અંદર કોષરસ પટલ તો હોય જ છે, પણ એની પણ બહારનું પડ એક હોય છે જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ। હવે કોષરસ પટલ વિશે આપણે ભણ્યા હતા, અત્યારે આપણે થોડુંક ડીપમાં એને થોડું જોઈશું કોષરસ પટલમાં, એમાં આગળ થોડી વધારે માહિતી લઈશું। તો કોષરસ પટલનું કાર્ય શું છે? તો કોષરસ પટલ એ પસંદગી કરે છે કે આપણા શરીરની અંદર અથવા તો કોઈપણ પ્રાણીની અંદર જરૂરી દ્રવ્ય હોય એને કોષની અંદર આવવા દે છે, અને બિનજરૂરી જે દ્રવ્ય હોય એને શું કરે છે, કોષની બહાર લઈ જાય છે। એટલે કે એ શું કરે છે કે દ્રવ્યોની આપ-લે કરતું હોય છે, અને એટલા જ માટે એક બીજી રીતે કહીએ તો એક પસંદગી કરતું હોય છે, અને એ જ ઉપરથી આપણે એનું નામ પણ આપ્યું હતું કે તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહીએ છીએ। તો એક મુદ્દો એ પણ લખીએ કોષરસ પટલની અંદર શું કહીએ છીએ કે તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે, ક્લિયર। પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કહીએ છીએ? કારણ કે એ શું કરે છે, પસંદગી કરે છે કોષની અંદર દ્રવ્યોની જરૂરિયાત અને બિનજરૂરિયાત વસ્તુઓની, ક્લિયર। તો એટલા માટે આપણે નામ આપ્યું હતું પસંદગીમાન પ્રવેશશીલ પટલ। હવે જોઈએ કે વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષની અંદર આ કઈ રીતે કરતું હોય છે? હમણાં એક શબ્દ મેં યુઝ કર્યો કે આપ-લે। તો આપ-લે એટલે વિજ્ઞાનની ભાષાની અંદર આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપ-લે એટલે કે શું, વિનિમય કર્યો કહેવાય એમ। વિનિમયનો મિનિંગ શું થશે કે આપ-લે કર્યો। તો સપોઝ કોઈ વનસ્પતિ લઈ લો તમે, એમાં મૂળમાં તમે વીસ કે પાણી જઈ નાખશો તો પાણી પહેલાં ક્યાં પહોંચવાનું? એની મૂળની અંદર। તો જે ઉપરની ડાળખીઓ અથવા તો ઉપરના જે થડ છે એની અંદર પાણી પહોંચવા માટે શું થશે કે એ જે છે વિનિમય એટલે કે આપ-લે કરશે પાણીની, જે જરૂરિયાત છે ત્યાં સુધી શું કરશે, પાણી પહોંચાડશે। તો એ કઈ રીતે કરશે? કોષરસ પટલ દ્વારા। પણ કોષરસ પટલ પણ બે ક્રિયાઓ કરતું હોય છે, કઈ રીતે? એક પ્રસરણ દ્વારા અને એક આશ્રુતિ દ્વારા। તો સ્પેશિયલી પાણી માટે જે યુઝ થતી હતી એને આપણે શું કહ્યું હતું? આશ્રુતિ। આશ્રુતિ શું હશે? આશ્રુતિની ક્રિયા કે વધુ સાંદ્રતા હોય ત્યાંથી ક્યાં જશે, ઓછી સાંદ્રતા તરફ, ક્લિયર। વધુ સાંદ્રતા તરફથી ક્યાં જશે? એ ઓછી સાંદ્રતા તરફ। તો નીચે જે મૂળ છે એમાં સાંદ્રતા કેવી હશે પાણીની? વધુ। તો આશ્રુતિ દ્વારા એ ક્યાં જશે? ઉપર, જે પર્ણો સુધી પાણી નથી પહોંચ્યું ત્યાં સુધી, એટલે ઓછી સાંદ્રતા છે ત્યાં ઉપર એ પાણી પહોંચાડશે। તો કોષરસ પટલ આશ્રુતિ દ્વારા પણ વનસ્પતિ કોષમાં કાર્ય કરતું હોય છે। તો લખીશું અહીંયા બીજો એક મુદ્દો, વનસ્પતિ કોષમાં વિનિમય એટલે કે આપ-લે કઈ રીતે થતી હોય છે? વિનિમય ઇન બ્રેકેટની અંદર લખું છું કે આપ-લે, વિનિમયનો મિનિંગ થશે આપ-લે। આપ-લે પાણી માટે કહ્યું તો પાણી શેના? પાણી માટે સ્પેશિયલી હતો મુદ્દો કે આશ્રુતિ। આશ્રુતિ દ્વારા કોષરસ પટલ મારફતે થાય છે અથવા તો કરે છે, ક્લિયર થઈ ગયું। હવે એ જ રીતે સજીવોની અંદર, સજીવો જ્યારે ખોરાક અથવા તો ઓક્સિજન લેતા હોય છે તો એનો વિનિમય પણ કોષરસ પટલ દ્વારા જ થતો હોય છે। ગયા લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું, પ્રસરણની અંદર શું હતું કે બહાર ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? વધુ। તો વધુ તરફથી આપણા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું। તો કોઈ પણ પ્રાણી જ્યારે ઓક્સિજન લેતો હશે ત્યારે શું થશે? બહાર વધુ છે એટલે ક્યાં જશે? અંદર। એ જ રીતે જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરની અંદર વધુ છે તો ક્યાં ફેંકશે? બહાર। એટલે શ્વસન ક્રિયા જે થતી હોય એમાં પણ એક પ્રસરણની ક્રિયા થશે કોષરસ પટલ મારફતે થતી હોય છે કે બહાર ઓક્સિજનનું પ્રમાણ વધુ છે તો એ અંદર લેશે, કારણ કે અંદર ઓછું છે એટલે વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ જશે। બીજા એક મુદ્દાની અંદર કે કાર્બન ડાયોક્સાઇડ, તો આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું તો એ શું કરશે? એ કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકશે અને બહાર પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ કેવું છે? ઓછું।
तो ए क्रिया पण के प्रसरण द्वार। तो सजीवोनी अंदर पण कोषरस पटल आ कार्य करतुं होय छे। तो सजीव कोषोमां शेनी खोराक एटले के आपणे जो कोई खोराक लेता होईए कोईपण खोराक तो ए पहला तो क्या जशे अन्ननळी मार्फते सीधो जठरनी अंदर मुखमांथी अन्ननळीमां अन्ननळी मार्फते क्या जशे सीधो जठरनी अंदर त्यां ए खोराक आखो वलोवाशे एनुं वलोवण थशे। ए पछी ज्यारे एमांथी जुदा जुदा जे जे जरूरियात छे कोषोनी ज्यां ज्यां जे 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 जरूरियात छे त्यां शुं थशे ए पहोंचाडवानुं कार्य करशे। एटले खोराक ए पण केवुं करशे विनिमय एटले के ज्यां जरूरियात छे त्यां तेनी आपले करशे। पछी वधाराना द्रव्यो जे उत्सर्जन द्वारा एने बहार फेंकी देशे। तो खोराक पण बीजी रीते ऑक्सिजन आ तमामनुं विनिमय एटले एनी आपले कई रीते करशे कोषरस पटल द्वारा। आने कोषीय पटल पण कहीए छीए। कोषीय पटल कदाच मुद्दो तमने बे रीते आपेलो कोषरस पटल समजाओ अथवा तो एवुं कह्युं कोषीय पटल तो बंने सेम छे। सजीव कोषोमां खोराक ऑक्सिजननुं विनिमय पण कोण करे छे कोषरस पटल मार्फते थाय छे। क्लियर। हवे नेक्स्ट जोईए कि कोषरस पटल ज्यारे आपणे कोईपण सजीव होय कोईपण प्राणी होय ने ऊर्जानी जरूर पड़ती होय एनर्जीनी तो ए पण कोण पूरुं पाडशे कोषरस पटल। तो बीजुं एक कार्यनुं ए पण छे कि कोषरस पटल ऊर्जानुं पण विनिमय करे छे। क्लियर थई गयुं। कोषरस पटलना आटला कार्यो थशे एना। हवे आपणे कोषरस पटल विषे गया लेक्चरथी अंदर भणीए छीए पण कोषरस पटल बन्युं छे शेनुं एनी रचना कई रीते थाय छे। तो कोषरस पटल ए लिपिड अने प्रोटीननुं बनेલું होय छे। लिपिड एटले के आपणा शरीરની चरबी के जे आपणे तैलीय पदार्थो लेता होय छे तो एमांथी चरबीनुं प्रमाण मळे छे आपणे। तो ए चरबी एटले के कोषरस पटल एक लिपिडनुं बनेલું होय छे ने प्रोटीन जेम के तमे कोई कठोर ईंडा दूध आ बधामांथी आपणे शुं मळे छे प्रोटीन। तो जेटलुं तमे વધારે लेशो एटलुं शुं थशे कोषरस पटलनुं कार्य थशे के एनी रचना ज एनाथी बनती होय छे। ते लिपिड अने प्रोटीन द्वारा एनी रचना बने छे। तो रचना लखीए आपणे एनी रचना एटले के शेनुं बनेલું होय छे। तो लखीशुं कोषरस पटल लिपिड अने प्रोटीननुं बनेલું होय छे। एनी रचना शुं थशे कोषरस पटल ए लिपिड अने प्रोटीननुं बनेલું होय छे। तो आ थई गई कोषरस पटल अथवा तो कोषीय पटल। हवे आपणे जोईशुं कोष दीवाल। कोष दीवाल शेनी अंदर जोवा मळे छे। कोष दीवाल ए वनस्पति कोषनी अंदर जोवा मळे छे। तो पहलो ज मुद्दो आपणे लखीशुं कि कोष दीवाल वनस्पति कोषमां जोवा मळे छे। क्लियर। कोष दीवाल सेवा मळे छे वनस्पति कोषमां जोवा मळे छे। बीजुं एक के कोष वनस्पति कोषनी अंदर पण क्या ए सौथी बहारनुं पड छे जेने आपणे कहीशुं कोष दीवाल। तो वनस्पति कोषनी अंदर सौथी बहारनुं पड वनस्पति कोषमां सौथी
બહારનું પડ છે। વનસ્પતિ કોષમાં સૌથી બહારનું પડ છે કોષ દિવાલ। હવે એ શું કરે છે કોષ દિવાલ સૌથી બહારનું, કારણ કે સમજાયું તમે ધોરણ 8ની અંદર તમે ભણ્યા હતા કે કોઈ પણ બીજ હોય એ આપણે જ્યારે એ અંકુરણ પામે ત્યારથી લઈને એક મોટું વૃક્ષ થાય એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ કંઈ પણ હોય તો એને ક્યાં રહેવાનું છે, એ જ જગ્યા ઉપર સ્થગિત રહેવાનું છે। એટલા માટે એની શું કરે છે મજબૂતાઈ, એના કોષોને મજબૂતાઈ પૂરી પાડે છે। એટલે કોષ દિવાલ એ શેના માટે હોય છે? વનસ્પતિ કોષની મજબૂતાઈ માટે। તો એ વનસ્પતિ કોષને શું કરે છે એ એની મજબૂતાઈ પૂરી પાડી છે, એટલે કે વનસ્પતિ કોષને મજબૂત બનાવે છે। ક્લિયર? એ શું કરશે? વનસ્પતિ કોષની મજબૂતાઈ પૂરી પાડે છે। હવે જેમ અહીંયા જોઈએ કોષરસ પટલ શેનું બનેલું છે, એની રચના કઈ છે? તો કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે। તો એ જ રીતે કોષ દિવાલ પણ કશાકની બનેલી તો હોય જ, તો એ શેની બનેલી છે? સેલ્યુલોઝ નામના દ્રવ્યની બનેલી છે। તો એની રચના જોઈએ। વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સેલ્યુલોઝ નામના દ્રવ્યની બનેલી છે, જે શું કરે છે? તેની યાંત્રિક મજબૂતાઈ આપે છે, જે તેને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે। ક્લિયર થઈ ગયું? હવે તમને જો આ કોષરસ પટલ અને કોષીય દિવાલ કદાચ એનો ડિફરન્ટ પૂછ્યો હોય અથવા તો એકલું પણ પૂછે કોષરસ 2 માર્ક્સની અંદર તો એના વિશેની આટલી ડિટેલ આપવાની। હવે બંનેનો ડિફરન્ટ કયો તો આના પરથી આપણે ડિફરન્ટ પણ જોઈ શકીએ। જો કોષરસ પટલ તો એ શેમાં જોવા મળે છે? પ્રાણી કોષની અંદર। અને બીજો મુદ્દો કોષ દિવાલ એ વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે। એમાં તો હોય જ છે કોષરસ પટલ, પણ સૌથી બહારનું પડ પ્રાણી કોષની અંદર કયું હોય છે? કોષરસ પટલ। એ સૌથી બહારનું પડ છે પ્રાણી કોષની અંદર કોષરસ પટલ। એ જ રીતે વનસ્પતિ કોષમાં સૌથી બહારનું પડ છે જેને કહીશું કોષ દિવાલ। બીજું વસ્તુ કે એનું રચના કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે, જ્યારે કોષ દિવાલ એ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની। કોષ દિવાલ એ શેની બનેલી? સેલ્યુલોઝની બનેલી હોય છે। ક્લિયર? તો આ તેનો ડિફરન્ટ પણ આપણે લખી શકીએ છીએ। હવે જોઈએ રસ સંકોચન, જેની પ્રવૃત્તિ એક પ્રયોગ તમારે સમજવાનો છે, એ પણ એક્ઝામની અંદર તમારે પૂછાતો જ હોય છે। જે આપણે ગયા લેક્ચરમાં ડુંગળીના પ્રયોગો શીખ્યા હતા, ડુંગળીનો પ્રયોગ એ જ રસ સંકોચનનો પ્રયોગ પણ આપણે અત્યારે જોવાનો છે। તો જોઈએ રસ સંકોચન। જોઈશું રસ સંકોચન। રસ સંકોચનનો પ્રયોગ જે એક્ઝામની અંદર પણ ઘણીવાર પૂછાતો હોય છે। તો જોઈએ તો પહેલાં તો રસ સંકોચન, તો પહેલાં તો પ્રયોગ માટે હેતુ જોઈએ, પછી એના સાધનો, પદાર્થો, પછી જે તમે જોયું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એ આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય। તો હેતુ તો પહેલાં તો શું કરવાનું છે? રસ સંકોચન જોવાનું છે। તો રસ સંકોચન આપણે વનસ્પતિ કોષની અંદર જોઈશું। તો વનસ્પતિ કોષમાં વનસ્પતિ કોષમાં પણ આપણે શું લઈશું? રીહોનું પર્ણ। અહીંયા લખ્યું વનસ્પતિ કોષમાં રસ સંકોચનનો અભ્યાસ કરો અથવા તો એનું અવલોકન કરવું। ક્લિયર? વનસ્પતિ કોષ અને એમાં પણ આપણે લઈશું રીહોનું પર્ણ, જેમાં રસ સંકોચનનો અભ્યાસ કરીશું અથવા તો તેનું અવલોકન કરીશું। સાધનોની અંદર પહેલાં તો આપણે કોષો જોવાના છે, તો એ તો નરી આંખે જોવાના નહીં, તો આપણે શેની જરૂર પડશે? પહેલાં તો સૂક્ષ્મદર્શક યંત્રની।
તો સાધનની અંદર પહેલાં લખી દઈએ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર. બીજી વસ્તુ, એ પળને મૂકવા માટે નીચે શાની જરૂર પડશે? એક કાચની પાતળી પટ્ટી, જેને આપણે શું કહીશું? સ્લાઇડ. અને ઉપર મૂકવા માટે કવર સ્લીપ, એક કવર બનાવતી સ્લીપ, જેને આપણે કહીશું કવર સ્લીપ. અને રીહોનું પર્ણ, એનો આડછેદ, જેમ ડુંગળીના પ્રયોગ કર્યો ત્યારે શું કર્યું? ડુંગળીનું એક પર્ણ લઈને એનો શું કર્યું હતું? એક આડછેદ, એક પળ લીધું હતું ને, એનો આડછેદ લીધું. તો આડછેદ આપણે હાથથી નથી લેવાનું, તો એના માટે આપણે ચીપિયાની પણ જરૂર પડશે. તો અહીંયા ચીપિયો. બરાબર. આટલી વસ્તુ આપણે સાધનોની અંદર યુઝ કરીશું. પછી પદાર્થો, કે પહેલાં તો શું લીધું? રીહોનું પર્ણ, જે પદાર્થની અંદર આવશે. તો રીહોનું પર્ણ. અને બીજી વસ્તુ, ખાંડ અથવા તો પાણીનું સાંદ્ર દ્રાવણ. ખાંડ અથવા તો મીઠાનું લઈ લો, મીઠાનું સાંદ્ર દ્રાવણ. ક્લિયર? હવે સાંદ્ર દ્રાવણ, સાંદ્ર એટલે શું? કે એની અંદર પાણીની માત્રા કેવી હશે? એકદમ ઓછી. જે આપણે ગયા લેક્ચરની અંદર પ્રસરણની અંદર, એ પછી આશ્રુતિ શીખ્યા હતા. આશ્રુતિની અંદર તમને કહેલું, પહેલાં તો આપણે શું લીધું? પાણીની માત્રા વધુ, એટલે આપણે એને શું કહેતા હતા? મંદ દ્રાવણ. પછી બીજી એક પ્રવૃત્તિ કરી હતી, જેમાં બંને સરખું લીધું હતું, ખાંડ પણ સરખી અને એટલી જ માત્રામાં પાણી. હવે ત્રીજું એવો પ્રયોગ કર્યો હતો કે જેની અંદર ખાંડનું પ્રમાણ અતિશય હતું, એટલે કે વધુ પ્રમાણમાં ખાંડ હતી. જે દ્રાવક પદાર્થ હતો એ કેવું લીધું હતો? વધારે. અને દ્રાવણ કેવું લીધું? એટલે કે પાણી કેવી માત્રા હતી? એકદમ ઓછી. તો એ દ્રાવણ બન્યું, એને આપણે શું કહીશું? સાંદ્ર દ્રાવણ. ક્લિયર? હવે જુઓ આકૃતિ પછી સમજીએ. પહેલાં તો પદ્ધતિ. હવે આપણે શું કરવાનું છે? જે ડુંગળીના કોષોની અંદર કર્યું હતું સેમ, બસ એ જ રીતે આ કરવાનું છે પ્રયોગ. તો પહેલાં તો એક સૂક્ષ્મદર્શક યંત્ર લઈ લઈશું. એની અંદર પહેલાં તો સ્લાઇડ મૂકીશું. સ્લાઇડ મૂક્યા પછી રીહોનું પર્ણ, એનો એક આડછેદ, એટલે એક ટુકડો લેવાનો છે, અને એ આડછેદ આ સ્લાઇડ ઉપર મૂકીશું. પછી પાણીનું એક નાનું ટીમ્પું નાખી એના ઉપર કવર સ્લીપ, હવા ન ભરાય એ રીતે આપણે બંધ કરી દઈશું. હવે 45x એટલે કે 45 ગણું બતાવતું હોય, એ જે તમે જ્યારે ઝૂમ કરો, જ્યારે જોતા હોય એટલે એનું 45 ગણું આપણને બતાવતું હોય. એક વસ્તુ ખાસ, જ્યારે તમે આવો કોઈ પણ પ્રયોગ કરો ત્યારે આયોડિન જરૂરી છે. તો અહીંયા એક આપણી વસ્તુ છે પદાર્થોમાં આયોડિન. આયોડિન કેમ? કારણ કે જે તમે કોષો જોવાના છો એ કેવા છે? એકદમ ટ્રાન્સપરન્ટ. જો આપણે કોષો જ નથી જોઈ શકતા નરી આંખે, તો એમાં રહેલી અંગિકાઓ પણ આપણે જોઈ નથી શકવાના. તો એના માટે આયોડિન, કે જે કલર બતાવશે તમને, એક જાંબલી કલરનું બતાવશે, તો આયોડિન ખાસ અંદર નાખવાનું છે. તો આયોડિનનું એક ટીમ્પું નાખ્યા પછી થોડીક વાર એમને પડી રહેવા દઈશું. અને પછી જ્યારે આપણે જોઈશું 45x, એક વસ્તુ કાચ કહ્યું તમને, ડુંગળીના કોષની અંદર 10x, પહેલાં તો ઓછી ક્ષમતાવાળો અને પછી વધુ ક્ષમતાવાળો 45x વાળી વસ્તુ કાચની જરૂર પડશે. તો 10x એટલે કે 10 ગણું બતાવશે. 45x કહ્યો તેની અંદર 45 ગણું બતાવશે તમને, એટલા ગણું અંદર જોવા મળશે તમને. અને આની અંદર વધુ ક્ષમતાવાળું વસ્તુકાચ લેવાનું છે 45x, જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમને એટલા ગણું તમને જોવા મળશે. આયોડિનના ટીપાની મદદથી શું છે? જાંબલી કલરનો એકદમ કોષ તમે અંદર જોઈ શકશો. તો એ જોયું ત્યારે તમને શું જોવા મળશે? આ રીતની એક રચના જોવા મળશે કે જે વનસ્પતિ કોષની અંદર જોવા મળતું હોય છે. તમે આખું પાન મૂકો અથવા તો એ ટુકડો, બધામાં કોષ રચના તમને જોવા મળવાની જ છે. તો પહેલાં તો શું? સૌથી બહારનું પડ, જેને આપણે કહીશું કોષ દિવાલ. વચ્ચે શું જોવા મળશે? કોષ કેન્દ્ર. અને અંદર રહેલો પદાર્થ, જે રસ જેવો પ્રવાહી સ્વરૂપ હોય છે, એને કહીશું કોષ રસ. હવે એક બીજી વસ્તુ, એમાં લીલા કણનો, જે વનસ્પતિની અંદર લીલો રંગ આપે છે, એને આપણે શું કહીશું? હરિતકણ. તો હરિતકણ પણ એમાં આપણે જોઈ શકીશું. તો આ રીતની રચના જોવા મળશે. હવે શું કરશો તમે? એ વસ્તુ નોટ કરી દીધી. હવે એ પાનને તમે હટાવી લેશો, અને હટાવ્યા પછી એ પાનની ઉપર તમે ખાંડ અથવા તો જે સાંદ્ર દ્રાવણ લીધું છે એ સાંદ્ર દ્રાવણના 5 થી 6 ટીપા એની ઉપર નાખીશું. એ નાખ્યા પછી તમે 5 મિનિટ એને પડી રહેવા દેશો. એ પડી રહ્યા પછી જ્યારે ફરી તમે એને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે રાખશો, એની હેઠળ મૂકશો, તો ત્યારે તમને આ રીતની રચના જોવા મળશે. શું થયું? તાજું રીહોનું પર્ણ લીધું છે આપણે, એ કેવું છે? એની અંદર પાણીની માત્રા ખૂબ જ વધુ છે. રીહોની પર્ણની અંદર અહીંયા આ રીતની રચના થશે. રીહોનું પર્ણ વધુ સાંદ્રતા હશે, એટલે કે વધુ પાણી હશે. આપણે ઉપર જે વેર્યું સાંદ્ર દ્રાવણ, એમાં પાણીની માત્રા કેવી છે? ઓછી છે. ખાંડ અથવા તો મીઠાનું દ્રાવણ, એમાં પાણી કેવું છે? ઓછું. તો ઓછું પાણી. તો અહીંયા શું થાય કે વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ જશે.
એટલે કે શું થશે, જે તમે છેલ્લી પ્રવૃત્તિ આકૃતિની અંદર ભણ્યા હતા, દ્રાક્ષ લીધી હતી, બહાર કેવું દ્રાવણ હતું? ઓછું, પાણીની માત્રા ઓછી હતી, એટલે દ્રાક્ષની અંદર જે પાણી હતું, જે દ્રાવક હતું, એ શું થયું? એ બહાર ફેંકશે, પણ સામે અંદર કંઈ આવ્યું નહીં, એટલે શું? એ કોષ કેવો લાગશે તમને? સુકાયેલો, સંકોચાઈ ગયેલો લાગશે. તો અહીંયા પણ એ જ પ્રક્રિયા થઈ. રીહોનું પર્ણ તમે એકદમ તાજું લીધું એટલે એમાં પાણીની માત્રા વધુ હતી, પણ બહાર દ્રાવણ કેવું હતું? સાંદ્ર, એટલે ત્યાં પાણીની માત્રા કેવી હતી? ઓછી. તો એ શું કરશે? પોતાનામાંથી પાણી બહાર ફેંકશે, એટલે કોષ દિવાલ જ્યારે ઓપન થશે, કોષ ક્રસ્ટ પટલ, ત્યારે એમાં રહેલું પાણી એ બહાર ફેંકવાનું, તો બહાર જશે, આશ્રુતિ દ્વારા પાણી બહાર જશે, એટલે કોષ તમને કેવું લાગશે? સંકોચાયેલો. તો અહીંયા તમે એ વસ્તુ જોઈ, કોષ રસ હતો એ અંદર કોષ કેન્દ્રની અંદર સંકોચાઈ ગયો, એટલે રીહોનું પર્ણમાં પછી જ્યારે ખાંડ અથવા તો મીઠાનું સાંદ્ર દ્રાવણ ઉમેરીશું એ પછી તમને આ રીતની રચના એમાં જોવા મળશે. ક્લિયર થઈ ગઈ આખી પદ્ધતિ? આ પદ્ધતિ તમારી સાહિત્ય બુકની અંદર પણ આપેલી છે, તો જોઈ પદ્ધતિ તમારી જાતે લખવાની છે. હવે આવ્યું અવલોકન. તો અવલોકન એટલે તમે અંદર શું જોયું? સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જ્યારે રીહોનું પર્ણના આડછેદ મૂક્યો ત્યારે તમને શું જોવા મળ્યું એ વસ્તુ તમારે અવલોકનની અંદર જો લખવાની છે. અવલોકનની અંદર આપણે લખીશું વનસ્પતિ કોષમાં કોષ એટલે કૌંસમાં લખીશું રીહોનું પર્ણ ને સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોયું જ્યારે આપણે હેઠળ જોવાથી તેના કોષોની અંદર શું શું હશે? આપણે શું શું જોયું? ફર્સ્ટ આકૃતિની અંદર જુઓ, પહેલાં તો એનું કોષ કેન્દ્ર જોવા મળ્યું, પછી એનો કોષ રસ જોવા મળ્યો, અને બીજું શું? હરિતકણો. કોષો એટલે બધી જુદી જુદી અંગિકાઓ આપણે જોઈ. તો કોષ કેન્દ્ર, કોષ રસ અને હરિતકણ જેવી જુદી જુદી અંગિકાઓ જોવા મળે છે. ક્લિયર? સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે જોયું ત્યારે વનસ્પતિ કોષ એટલે રીહોનું પર્ણ જે મૂક્યું હતું એમાં જુદી જુદી અંગિકાઓ એટલે કોષ કેન્દ્ર, કોષ રસ અને હરિતકણ જેવી અંગિકાઓ આપણને જોવા મળે છે. પરંતુ જ્યારે આપણે એમાં સાંદ્ર દ્રાવણ ઉમેર્યું એ પછી આપણે શું જોવા મળ્યું? તો એ રીહોના પર્ણની અંદર જે એના કોષ રસ હતો એ શું થઈ ગયો? સંકોચાઈ ગયો. એટલે એ પર્ણ કેવા? આ બધી જ અંગિકાઓ કેવી થઈ? સંકોચાઈ ગઈ. તો એની અંદર આપણે લખીશું ક્યારે? જ્યારે આપણે ખાંડ અથવા તો મીઠાનું એટલે કે લખીશું ડાયરેક્ટ સાંદ્ર દ્રાવણના ટીપ્પા મૂકતા આ કોષ કેવો લાગશે તમને? સંકોચાયેલો. જોવા મળે છે. શું થયું? ફરીવાર જોઈએ અવલોકનની અંદર. જ્યારે રીહોનું પર્ણ જોયું ત્યારે એની બધી જ અંગિકાઓ એટલે હરિતકણ, કોષ કેન્દ્ર અને કોષ રસ આપણને આ રીતનું જોવા મળ્યું. પણ જ્યારે આપણે સાંદ્ર દ્રાવણ એમાં ઉમેર્યું ત્યારે કોષ કેવો થઈ ગયો? સંકોચાઈ ગયો. એટલે અંદરથી જે પાણીની માત્રા હતી આશ્રુતિ દ્વારા એને બહાર કાઢી, એટલે બહાર નીકળી, પણ સામે દ્રાવણ કેવું હતું? સાંદ્ર, એટલે એમાં પાણીની માત્રા ઓછી હતી, એટલે સામે પાણી મળ્યું નહીં, એટલે કોષ કેવો થઈ ગયો? સંકોચાઈ ગયો. તો નિર્ણય તમે શું લખશો અહીંયા? કે વનસ્પતિ કોષની અંદર કોષમાં અથવા તો કોષને સાંદ્ર દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે શું થશે? સાંદ્ર દ્રાવણ મૂકવામાં આવ્યું ત્યારે કોષ રસ હતો જે એ શું થઈ જશે? કોષ દિવાલથી દૂર જશે.
રસ એ કોષ દિવાલથી દૂર જાય છે અને કોષ કેન્દ્ર આસપાસ અથવા તો કોષ કેન્દ્રની આજુબાજુ એકઠો થાય છે. અને આ પ્રક્રિયાને રસ સંકોચન ક્લિયર થઈ ગયું. શું થયું? કોષ રસ જે હતો એના ઉપર જ્યારે સાંદ્ર આ રીતનો આખો કોષ દેખાયો, સાંદ્ર દ્રાવણ જ્યારે મેં ઉમેર્યું ત્યારે અંદર રહેલો અહીંયા દેખીતી રીતે જોવાય છે કે કોષ રસ ક્યાં થયો? કોષ કેન્દ્રની નજીક ગોઠવાઈ ગયો બધો. એટલે એનું મિનિંગ શું થાય? કોષ દિવાલ જે હતી ત્યાંથી અંદરની તરફ જશે કોષ રસ અને એકઠો ત્યાં ક્યાં થશે? કોષ કેન્દ્રની આજુબાજુ. તો આ શું થયું? સંકોચન થયું. એટલે રસ હતો, રસનું સંકોચન થયું. જે આખા કોષની અંદર રસ હતો એ બધો વચ્ચે એકઠો થયો એટલે એનું સંકોચન થયું. માટે આ પ્રક્રિયાને જે આપણે પ્રયોગ ભણવાનો છે રસ સંકોચન, તો આને શું કહીશું? રસ સંકોચન. તો આખો થઈ ગયો રસ સંકોચનનો પ્રયોગ જે એક્ઝામની અંદર પૂછાય છે. તમારી આ રીતે એક પદ્ધતિ રહી, પદ્ધતિ તમારી બુકની અંદર જોઈએ અને સારી રીતે લખવાની થશે. આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.